નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો છેલ્લા લેક્ચરમાં તમે લેન્થેનોઇડની ચર્ચા શીખેલા હતા. આજે આપણી પાસે છેલ્લું એક્ટિનોઇડની ચર્ચા વિચારણા છે. બહુ ઓછી માહિતી છે. મેં લાસ્ટ ટાઈમ પણ કીધેલું હતું કે મોટા ભાગના પ્રશ્નો લેન્થેનોઇડના છે. આમાં તમને છણાવટ થોડી ઘણી આપી છે, એટલે તમારી પાસે જો ચેપ્ટર નંબર 8 છે, લેક્ચર નંબર પણ 8 છે, છેલ્લું ધી એન્ડ. હવે હતું એ જ તમારું હેડિંગ તો છે આંતર સંક્રાંતિ તત્વો. હવે એ વખતે મેં લેન્થેનોઇડની જે ચર્ચા કરેલી હતી 4F શ્રેણી, યાદ છે ને કે ભાઈ લેન્થેનમ અને સીરિયમથી ચાલુ કરીને લ્યુટેશિયમ સુધીના 14 તત્વો. સેમ કોપી અને 4F તમે કીધેલા હતા. તો અત્યારે મારે કહેવાનું છે એક્ટિનિયમ 89 છે અને ત્યાર પછી થોરિયમ 90 થી ચાલુ કરીને લોરેન્સિયમ LR 103 નંબરનું જે તત્વ છે એ તમારી પાસે ફરી પાછા 14 તત્વો જે બન્યા છે એ 5F શ્રેણીના તત્વો કહેવાશે. એટલે ફરી ચેક કરો કે ભાઈ એક્ટિનિયમ 89 છે, ત્યાર પછી થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 પરમાણુ ક્રમાંક સુધીના 14 જે તત્વો છે તમારી પાસે, એને આપણે 5F સિરીઝ તરીકે આપણે કહેલું છે અને એને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે. આ જે છે એક્ટિનોઇડ્સ તત્વો તમે કહેવાના છો. ઓકે, હવે હતું એ જ કોપી કે જેવી રીતે લેન્થેનમ તત્વની સામ્યતા લેન્થેનોઇડ સિરીઝ સાથે જેમ હતી એવી રીતે અહીંયા પણ એક્ટિનિયમ જે તત્વ છે એની સામ્યતા તમારી પાસે આ લોકોના તત્વો સાથે છે જ. એટલા માટે આપણે એનું જે પહેલું તત્વ છે એક્ટિનિયમ, એટલે એનું નામ તમે એક્ટિનોઇડ્સ તત્વો કહો છો. સામ્યતા એને મળતી આવે છે. ઓકે, આ તમારી લિસ્ટ પ્રમાણેની માહિતી આવી ગઈ. હવે અહીંયા જે તત્વો છે એ બધા જ તત્વો જે છે એ રેડિયો સક્રિય તત્વો છે. ખાસ મૂકી દઈએ, બધા જ રેડિયો સક્રિય તત્વ છે. હવે એ જે રેડિયો સક્રિય તત્વ તમને આપેલા છે, યાદ આવે છે કે ભાઈ પહેલી સિરીઝની અંદર મેં જાણકારી માટે આપેલું હતું કે પ્રોમિથિયમ એક જ તત્વ હતું રેડિયો સક્રિય લેન્થેનોઇડમાં, જ્યારે આની અંદર બધા જ શબ્દ આગળ મૂકી દીધો આપણે, બધા જ રેડિયો સક્રિય તત્વ છે. પણ એમાં કુદરતી પણ છે અને માનવ સર્જિત પણ છે. હવે કુદરતી રેડિયો સક્રિય તત્વ પણ છે અને માનવ સર્જિત અથવા માનવ નિર્મિત શબ્દ એને તૈયાર કરેલા છે. માનવ નિર્મિત પણ તમારી પાસે મળવાના છે. એટલે કુદરતી જે તમારી પાસે આવે છે રેડિયો સક્રિય તત્વ, એમાં એકચ્યુઅલી તો તમે જાણો છો ને, કુદરતી 6 તત્વો ગણાય. હું યાદ કરાવું. પહેલો સમૂહ એનું ફ્રાન્સિયમ 87. જો અહીં ખાલી લિસ્ટ આપું છું કે આલ્કલી સમૂહનું ફ્રાન્સિયમ જે 87 હતું, બરાબર, આલ્કલીનું. ત્યાર પછી તમારો દ્વિતીય સમૂહ રેડિયમ 88 હતું. આ તમારી પાસે એક્ટિનિયમ 89 છે. ઓકે, એના પછી દાખલા તરીકે મારે લખો થોરિયમ 90 છે, પ્રોટેક્ટિનિયમ Pa 91 છે અને યુરેનિયમ 92. એટલે એકચ્યુઅલી તમે જાણો છો એ પ્રમાણે ફ્રાન્સિયમ થી શરૂ કરીને યુરેનિયમ સુધીના જે તમારી પાસે 6 તત્વો છે, 6 તત્વો એ કુદરતી તત્વો છે, કુદરતમાં મળતા રેડિયોએક્ટિવ તત્વો છે. પણ યુરેનિયમ પછીના જેટલા તત્વો છે, એટલે યુરેનિયમ એટલે કે નાખો ત્યાર બાદના તત્વો એ બધા જ માનવ નિર્મિત છે. એ કૃત્રિમ રીતે આર્ટિફિશિયલ બનાવવામાં આવે પ્રોસેસથી એની અંદર. એટલે આ પણ તમારી પાસે ક્લિયર થઈ કે ભાઈ લેન્થેનોઇડમાં માત્ર પ્રોમિથિયમ એક રેડિયો સક્રિયતા ધરાવતું હતું, બાકી કોઈ રેડિયો સક્રિયતા નહોતું. ત્યારે એક્ટિનોઇડની અંદર બધા જ રેડિયો સક્રિય છે, પણ એની અંદર જે 6 તત્વો છે આ તમારા લિસ્ટમાં, એ 6 તત્વો કુદરતી રેડિયોએક્ટિવ છે. ત્યાર બાદના જેટલા તત્વો છે માનવ નિર્મિત કરી શકાય. ઓકે, ચલો આપણે આને મૂકી દઈએ. અને ઇલેક્ટ્રોન રચનામાં આપણે બહુ ડિટેલમાં નથી જવું, ખાલી લિસ્ટ મૂકીએ તો એક્ટિનિયમ એટલે 89, પછી થોરિયમ તો 90,
પ્રોટેક્ટિનિયમ તો 91, યુરેનિયમ તો 92. આ તો તમે ઉપર નામ લખેલા છે, હું નામ બે વાર બોલું છું. એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ. એના પછી નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, બરાબર, 93, 94. નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ 95, ક્યુરિયમ 96, બરાબર, ક્યુરિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, કેલિફોર્નિયમ CF, આઇન્સ્ટાઇનિયમ અહીંયા આગળ 97, ફરી એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, હજુ તમારી પાસે બીકે રહ્યું ને, બર્કેલિયમ, બીકે બર્કેલિયમ, અને કેલિફોર્નિયમ એ 98, આઇન્સ્ટાઇનિયમ 99, 99 રૂપિયામાં આઇન્સ્ટાઇનિયમ, મેન્ડેલેનિયમ MB 100, બરાબર, મેન્ડેલેનિયમ. અહીંયા લખું છું અને પછીનું તત્વ આપણી પાસે લિસ્ટ પ્રમાણે આઇન્સ્ટાઇનિયમ, મેન્ડેલિયમ એ 100 નંબર. પછી તમારી પાસે નોબેલિયમ ને લોરેન્સિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ તત્વ તરીકે તમે મૂકવાના છો. એટલે મેન્ડેલિયમ મારે સમાડવું છે, નોબેલિયમ અને NB અને લોરેન્સિયમ, અને આપણે 101 અને 102 નંબરનું તત્વ આપણે આપી દીધું છે. મેં ત્યાં કરી લેવું છે, 103 લખેલું છે. ઓકે, લિસ્ટ પ્રમાણે જોતા જાઓ તો હું ખાલી આમ લાઇનિંગ મૂકું છું. આપણે એક્ટિનિયમ આગળનું છે, બરાબર, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, મેન્ડેલેવિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ. આ આપણી પાસે લિસ્ટ તૈયાર થઈ ગયેલું છે. આ બધા જ રેડિયો સક્રિય તત્વ તમે કહેલા છે. પણ હવે પ્રશ્ન એ થયો કે આમાં જે ઇલેક્ટ્રોન રચના છે એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં ખૂબ જ અનિયમિતતા જોવા મળે. એની અંદર અનિયમિતતા જે છે એ સૌથી ફરીથી લખો શબ્દ અનિયમિતતા. ઓકે, એનું રીઝન એટલા માટે કે દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એની જે ઇલેક્ટ્રોન રચના છે 89, તો રેડોન 86 થઈ ગયું તમારી પાસે. રેડોન 86 એટલે જેવી રીતે આનું આપણે લખીએ 6s2 અને 6p6 બનવાનું છે. 6s2 6p6, પછી 6d આવી જોઈએ, પણ એના બદલે તમારી પાસે જે છે અહીંયા 7s આપણે મૂકી દઈએ છીએ. પહેલી 7s, પછી 6d મૂકું છું તો અહીંયા 5f તૈયાર થયું કહેવાય ને, 5f છે. પણ એની ઇલેક્ટ્રોન રચના જ્યારે મૂકો તો આ રેડોન એટલે 86, 86 ને 2 88 ને 1 89, પણ 5f કક્ષક તમારી પાસે 0 છે. એ જ વસ્તુ નીચે પણ છે. દાખલા તરીકે રેડોન 86 લખી નાખું છું, આ 5f, 6d અને 7s2 આની અંદર. એટલે હવે અનિયમિતતા તમારી પાસે જે જોવા મળવાની છે એનું રીઝન એ છે, પહેલા તો નક્કી થઈ ગયું કે ભાઈ દરેક તત્વોમાં 7s કક્ષક, લેન્થેનોઇડમાં જેમ 6s કક્ષક હતી એવી રીતે એક્ટિનોઇડમાં તમારી પાસે 7s કક્ષક ભરેલી છે. પણ પછીની જે ઇલેક્ટ્રોન રચના છે એ n બરાબર 5 શક્તિ સ્તરમાં જે 5f કક્ષક છે એની અંદર ભરાવાની છે. લેન્થેનોઇડમાં જે આપણી પાસે ચર્ચા હતી એ જ વસ્તુ કે ભાઈ આમાં F0, F7 અને F14 જો રચના પ્રાપ્ત થઈ જાય તો એ લોકોનું સ્થાયિત્વ સૌથી વધુ છે. આ કોમન વસ્તુ, સ્થાયિત્વ એનું સૌથી વધુ છે. હવે અર્ધપૂર્ણ આપણે જાણીએ છીએ કે ને F0 એટલે ખાલી કક્ષક છે, પછી અહીંયા F7 છે અર્ધપૂર્ણ છે અને F14 છે. જો આવી રચના પ્રાપ્ત થાય તો એનું સ્થાયિત્વ સૌથી વધુ છે. ઓકે, બીજું કે આપણે સામાન્ય કન્ડિશનમાં એવું કહી શકીએ કે ભાઈ એની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ, આ લોકોની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ તમારી પાસે +3
લેન્થેનોઇડની જેમ જ છે, પણ એ સિવાય આ +2 થી શરૂ કરીને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા પણ આપી શકતા હોય છે. +2 થી શરૂ કરીને +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિ તમને આપી શકે, બરાબર? કારણ કે એની ઇલેક્ટ્રોન રચનામાં તમને અલગ અલગ પ્રકારનું વેરિએશન જોવા મળે છે. જુદી જુદી ઇલેક્ટ્રોન રચના તમારી પાસે બનવાની હોય છે. હવે દાખલા તરીકે આપણે અર્ધપૂર્ણ કરવી હોય તો F ની અંદર 7 કરવું છે અને 6d. તો જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે જે મૂકવાના છો, સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ, એ પહેલામાં હતું એ જ રીતે કે ભાઈ NS લખું એટલે દાખલા તરીકે 7 છે, પછી 6 કરું તો તમારી પાસે N-1d થશે, અને 5 કરું તો આના કરતા N-2, અને મારે F લખવાનું થશે. આ તમારી પાસે સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ તૈયાર થયું. પણ એમાં તમારી પાસે 0 થી સ્ટાર્ટ કરીને 14, 0 થી ચાલુ કરીને 14 સુધીના ઇલેક્ટ્રોન આવી શકવાના છે. નીચે તમે ભરતી કરવાના છો તો 7s2, અહીંયા 5 6d માં અને 5f માં એક ઇલેક્ટ્રોન મૂકવાના. ત્યાર પછી પણ એમાં અનિયમિતતા બહુ છે એટલે અઘરું કામ છે. એમાં s માં ઓલરેડી 2 છે, s ની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે d ની અંદર તમારી પાસે 0 પણ હોઈ શકે અને એક ઇલેક્ટ્રોન પણ હોઈ શકે, 0 અથવા તો એક ઇલેક્ટ્રોન. કેમ? તો આપણે જાણીએ છીએ કે ભાઈ 6d નો ઇલેક્ટ્રોન જે 5f માં જતો રહેવાનો. પણ વાત કરીએ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનામાં તમને વેરિએશન જોવા મળે છે, પણ જ્યારે તમારે અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત કરવી હોય એટલે આપણે લખીએ છીએ બંને માટે કે ભાઈ લોરેન્સિયમ 102 નંબરનું છે તો મારે અહીંયા રેડન 86 લખી નાખ્યું, રાઈટ? પછી 4f લખું, સોરી હજી આપણે લેન્થેનોઇડ રમીએ છીએ, 5f લખું અહીંયા, 5f 6d લખું અને 7s લખું, એટલે 7s માં 2 મૂકું, આમાં 14 લખું, એટલે આપણે કરવા છે 102, એટલે 86 ને 2 88, ઠીક છે? 88 અને 89 કરીએ, એ 89, ઓકે, અને 14 નો ઉમેરો કરી દો ફરી પાછો. એટલે આમાં જે છે એ ઇલેક્ટ્રોન બંધારણમાં કેવું તૈયાર થશે? અર્ધપૂર્ણ તૈયાર, અરે પૂર્ણ, F કક્ષક પૂર્ણ છે. તો અર્ધપૂર્ણ માટે તમારે લેવું હોય તો એ સ્ટ્રક્ચર જે બનવાનું છે એ કેવું બની શકે? ફરી પાછું લખો અહીંયા આગળ કે ભાઈ મારે F માં 14 કરવા છે, D માં અને S માં 2, એટલે મારે 7s2 લખું, અહીંયા આગળ તમારી પાસે 6d લખવાનું છે અને 5f કરવું છે. તો આમાં એક ઇલેક્ટ્રોન છે એટલે 86 ને 2 88, એક 89, એક 90, 14 છે ને? 7 જ કરો ભાઈ, અર્ધપૂર્ણમાં જાઓ છો. એટલે રેડોન 86, 86 2 88, એક 89, એક 90 અને 96. તો 96 નંબરનું તમારું તત્વ ક્યુરિયમ આવી ગયું ભાઈ, ઓટોમેટિક. આ જે ચલો રેડ પેન આપી દઉં છું કે ભાઈ તમારી પાસે લોરેન્સિયમની અંદર, ક્યુરિયમની અંદર જે છે ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા મૂકી જ દઈએ આપણે 96 નંબર. એટલે આ રેડોન 86, 86 ને 2 88, એક 89, એક 90 ને 6 96 તૈયાર થઈ ગયેલું કહેવાય. એટલે ટૂંકમાં આપણે એવી ચર્ચા કરી શકીએ છીએ કે ભાઈ એની અંદર અનિયમિતતા સૌથી વધુ જોવા મળે છે, અને એનું કારણ એટલા માટે કે આ જે એક્ટિનોઇડ તત્વો છે એ લોકોના વિવિધ પ્રકારના બંધારણો છે. એટલે સંઘટકો જે શબ્દ મૂકીએ એટલે વિવિધ પ્રકારના બંધારણો ધરાવતા હોવાને કારણે ઇલેક્ટ્રોન રચનામાં તમને અનિયમિતતા જોવા વધુ મળશે. એક વસ્તુ આ. સાથે સાથે આપણે જે રેડિયો સક્રિયતા કીધેલી છે, તો રેડિયો સક્રિયતાના જે એવું કહે છે કે ભાઈ શરૂઆતના જે તત્વો છે એ શરૂઆતના તત્વોનો અર્ધ આયુષ્ય સમય T half જે આપણે કહીએ છીએ, અર્ધ આયુષ્ય સમય એટલે T half,
એ લાંબા ગાળામાં હોય છે, લાંબા ગાળાની અંદર રહેતા હોય, પણ ત્યાર પછીનું જે છે એ ઘટાડો થતો જાય. તમને આપે છે કે લોરેન્સિયમ જે છે, લોરેન્સિયમ તત્વ, એનું જે સમયગાળો તમને આપેલો છે એ 1 દિવસથી 3 મિનિટની અંદર હોય. જુઓ, 1 દિવસથી 3 મિનિટના ગાળાની અંદર, એટલે તે લોરેન્સિયમ કાઢી નાખું છું. શરૂઆતના જે તત્વો છે, ફરીથી બોલું છું કે ભાઈ શ્રેણીમાં શરૂઆતના તત્વો છે એનો અર્ધ આયુષ્ય સમય છે લાંબા ગાળામાં રહેતો હોય, પણ ત્યારબાદ, એટલે શબ્દ મૂકી દઉં, ત્યારબાદના જેટલા તત્વો છે એ લોકોનો 1 દિવસથી 3 મિનિટ સુધીનો સમય રહેતો હોય છે. હવે લોરેન્સિયમ જે તત્વ છે એનો અર્ધ આયુષ્ય સમય તમને 3 મિનિટ જ આપેલું છે, એટલે હું લિસ્ટ મૂકી દઉં કે ભાઈ લોરેન્સિયમ જે તત્વ છે એનો અર્ધ આયુષ્ય સમય માત્ર 3 મિનિટનો રહેતો હોય છે. પણ લોરેન્સિયમ પછીના જેટલા તત્વો છે, લોરેન્સિયમ પછીના જેટલા તત્વો, એ લોકો જે છે એ નેનોગ્રામની અંદર મળતા હોય છે. નેનોગ્રામમાં મળે એટલા માટે એનો અભ્યાસ ખૂબ જ મુશ્કેલ છે, એની જાણકારી મળતી નથી હોતી. ઓકે, ચલો, આ આપણે સામાન્ય માહિતી તમે આપી દીધી કે ભાઈ વિવિધ પ્રકારના સંઘટકો છે બંધારણો, એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા વધુ જોવા મળે. અનિયમિતતા થાય તો એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં ફેરબદલી થવાની જ છે. ઓકે, પહેલું આપણે એમ કહીએ કે ભાઈ પરમાણુ કદ. તો જે લેન્થેનોઇડમાં જે માહિતી હતી, પછી આપણે આયનીકરણ એન્થાલ્પી શબ્દ આપી દો. આયનીકરણ એન્થાલ્પી, ચુંબકીય ગુણ અને રંગ. રંગને તો કોઈ લેવા દેવા છે જ નહીં આની અંદર. અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. ચલો, મારે આટલા શબ્દોની ચર્ચા કરવી છે, એટલે સૌથી પહેલું તમે 1 નંબર કહો છો પરમાણુ કદ. તો આ તમારું વર્ણન છે કે ભાઈ લેન્થેનોઇડ જે છે એ 4f હતું ને, આપણે એમ કહીએ છીએ, લિસ્ટમાં જાઓ કે ભાઈ લેન્થેનોઇડ્સ તત્વો હતા એના ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં હતા, અને આ તમારી પાસે જે એક્ટિનોઇડ્સ જે છે એ 5f કક્ષકમાં છે ને. તો લેન્થેનોઇડ કરતા પરમાણુનું કદ જે છે એ એક્ટિનોઇડનું પરમાણુનું કદ વધુ હોય. સાથે સાથે જેવી રીતે લેન્થેનોઇડ સંકોચન શબ્દ હતો ને, લેન્થેનોઇડ સંકોચન, એ જ રીતે એક્ટિનોઇડ સંકોચન પણ તમને જોવા મળે જ. કોમન મુદ્દો ત્રીજી વખત આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે જોઈ લીધું છે કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ તમારે અંદરની તરફની 5f કક્ષકમાં દાખલ થતો રહેવાનો છે, અને કેન્દ્રમાં ધન વીજભાર પાછો વધે છે, આકર્ષણ બળ વધે, કક્ષાઓ સંકોચાય, જેને એક્ટિનોઇડ સંકોચન થયું કહેવાય. જેવી રીતે લેન્થેનોઇડ સંકોચન છે એ જ વસ્તુ એક્ટિનોઇડ સંકોચનમાં લાગુ પડે. અચ્છા, આયનીકરણ એન્થાલ્પી બીજો મુદ્દો. તો સેકન્ડ નંબર હું હેડિંગ આપી દઉં અહીંયા આગળ. પહેલું પરમાણુ કદ, આયન કદ, સંકોચન. બીજો મુદ્દો તમે કહો છો આયનીકરણ એન્થાલ્પી. ચલો હેડિંગ આપી દો પહેલા. ત્રીજો મુદ્દો ચુંબકીય ગુણ, અને ચોથો મુદ્દો જે છે એ આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે. તો પહેલામાં પહેલું કે ભાઈ કદ જો મોટું હોય, પરમાણુ કદ, પરમાણુની ત્રિજ્યા જો એક્ટિનોઇડની વધુ રહેતી હોય, તો આ લોકોની ડેલ્ટા IH જે છે, આયનીકરણ એન્થાલ્પી જે છે એ પણ પ્રમાણમાં કદ વધવાને કારણે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય ને, કારણ કે સિરીઝ પ્રમાણે જોતા જાઓ તો 4f મુખ્ય શક્તિ સ્તર બદલાઈ ગયો. લેન્થેનોઇડની અંદર તમારી પાસે ઝેનોન હતું, જો અહીંયા 4f, 5d, 6s હતું. અત્યારે તમારી પાસે 5f, 6d, 7s છે, એટલે શક્તિ સ્તર બદલાઈ ગયા. તો કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધવાનું છે, ઓછી શક્તિએ સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લેન્થેનોઇડની સરખામણીમાં કેવું રહેવાનું છે? ઓછું હોવાનું છે. ચુંબકીય ગુણમાં પણ તમે માહિતી આપી જ દીધી કે ભાઈ જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય, કઈ 5f કક્ષકની અંદર જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ગુણધર્મ
ચુંબકત્વ હોવાનું છે અને એના જે આયનો છે એ પણ રંગીન હોઈ શકે, પણ આ તો રેડિયો સક્રિય છે ને, થોડા આપણે સંયોજનો બનાવવાના છીએ. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે એ અણુચુંબકત્વ ધરાવશે. હવે વાત આવે પ્રતિક્રિયાત્મકતા. તો એમાં ખાસ એવું કહે છે કે ભાઈ આ એક્ટિનોઇડ્સ, એક વખત શબ્દ લખી નાખીએ, એક્ટિનોઇડ્સ તત્વો. એક્ટિનોઇડ્સ જે તત્વો છે એને જો પાણી સાથે, એટલે આપણે H2O લખી નાખીએ, પાણી સાથેની જે પ્રક્રિયા છે, જો એને તમે ઉકાળવામાં, જો પાણી સાથે એને ઉકાળવામાં આવે તો તરત જ એ લોકોના હાઇડ્રોક્સાઇડ તમને આપે. બરાબર, હાઇડ્રોક્સાઇડ તમને આપી દેશે અને એ બધા જ ગુણધર્મ કેવો ધરાવશે? બેઝિક છે. પણ જો તમે એક્ટિનોઇડ્સને પાણી સાથે આમ પેલું ઉકાળવાની વાત છે એટલે હાઇડ્રોક્સાઇડ આપી દે, પણ એને સામાન્ય તાપમાને જો પાણી સાથે ગરમ કરવામાં આવે, પ્લસ H2O, અને સામાન્ય તાપમાન ગરમ છે, ઉકળે નહીં, બરાબર, તો એ તમને એના ઓક્સાઇડ સંયોજનો આપી શકે, જે પણ બેઝિક ગુણધર્મ ધરાવતું હોય છે. એક્ટિનોઇડ સંયોજનો HCl સાથે સંયોજાય તો H2 ગેસ ઉત્પન્ન કરવાના છે, એ પણ આપણે જાણીએ છીએ, બરાબર, એસિડ સાથે. પણ એ HNO3 સાથે, ઉપર હેડિંગ આપી દો, HNO3 સાથે રાસાયણિક પ્રક્રિયા આપતા નથી. એનું કારણ છે કે એની સપાટી પર રક્ષણાત્મક કવચ લાગી ગયેલું હોય, કોનું? ઓક્સાઇડનું. એટલે એક્ટિનોઇડ તત્વો HCl સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે બધા જ તત્વો પ્રક્રિયા આપવાના છે, બરાબર. પણ નાઇટ્રિક એસિડ સાથે, HNO3 છે, નાઇટ્રિક એસિડ સાથે એ પ્રક્રિયા આપતું નથી, કારણ કે એની સપાટી પર રક્ષણાત્મક કવચ લાગેલું હોય છે. એટલે આપણે જે વાત કરી એ સામાન્ય ચર્ચા તમને આપેલી છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના, અર્ધઆયુષ્ય સમયની માહિતી આપી, સંકોચનની ચર્ચા કરી, આયનીકરણ એન્થાલ્પી લેન્થેનોઇડ કરતાં ઓછી હોવાની છે, અયુગ્મિત છે એટલે ચુંબકીય ગુણધર્મ ખરો એનો, અણુચુંબકત્વ હોય, અને પ્રતિક્રિયાત્મકતામાં મોટા ભાગનું તમને પાણી સાથેની પ્રક્રિયા આપી છે. સામાન્ય ગરમ કરો, પેલું ઉકાળવામાં આવે, એસિડ સાથે પ્રક્રિયા આપે, નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી. અને હજુ એક શબ્દ આપણે મૂકી દે ને, આલ્કલી હોય, આલ્કલી પ્રત્યે પણ કોઈ નિષ્ક્રિય છે. આલ્કલી સાથે, ધાતુ નહીં, આલ્કલી એટલે બેઝિક નથી, બેઝ સાથે. આલ્કલી એટલે હું શબ્દ લખું છું, બેઝ સાથે નિષ્ક્રિયતા ધરાવે છે, બેઝ સાથે પ્રક્રિયા ના હોય, ધાતુ છે એટલા માટે. ઓકે, વધુ આગળ હજુ એક શબ્દ છે. હવે એમાં હેડિંગ આપ્યું છે તમને, જો છેલ્લું ક્વેશ્ચન તરીકે ડી અને એફ વિભાગના તત્વોના અનુપ્રયોગો એટલે ઉપયોગિતા છે. હવે એમાં ટેક્સ્ટની અંદર મોટા ભાગના જે મુદ્દા છે એ તમને કયા આપેલા છે? સંક્રાંતિના છે, કારણ કે એફ ની તમે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી લીધેલી છે. ઓકે, મોટા ભાગના ડી વિભાગની માહિતી આપી અને બધા જ અલગ અલગ પ્રશ્નોમાં, પૃષ્ઠ રસાયણમાં તમે ભણી લીધું છે, એ પણ રિપીટ થવાનું હોય છે આની અંદર. એટલે મારે ખાલી એવું કહેવું છે કે ભાઈ ડી વિભાગની જે સ્ટીલ અને સ્ટીલમાંથી બનેલી મિશ્ર ધાતુ નો ખાસ ઉપયોગ જે છે બાંધકામમાં થાય છે ને. સ્ટીલ પોતે અને એ સિવાયમાંથી બનેલી મિશ્ર ધાતુ જે છે, એટલે આપણે અહીં કરતા સ્ટીલ અને એમાંથી બનેલી મિશ્ર ધાતુનો ઉપયોગ મોટા ભાગે બાંધકામ ઉદ્યોગની અંદર કરવામાં આવતો હોય છે. આ આપણી પાસે જાણીતો મુદ્દો. હવે ડી ની જે ચર્ચા છે એમાં હું નંબર આપું, ચાલો 1 નંબર, પછી 2 નંબર એ ઉદ્દીપક તરીકેની જે ચર્ચા છે, પ્રક્રિયાને ઉદ્દીપિત કરે. એટલે એમાં ખાલી ડિટેલનું નંબરિંગ આપણે પાડતા નથી, મોટા ભાગના મુદ્દા જાણીતા છે. કરો યાદ. ઉદ્દીપક તરીકે જ્યારે તમે લેશો તો લખું છો કે ભાઈ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં આવે ત્યારે તમે નિકલ ધાતુનો સૂક્ષ્મ બારીક ભૂકો રાખો છો ઉદ્દીપક તરીકે. ઓકે, તમે એમોનિયાના ઉત્પાદન માટેની, NH3 વાયુના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિ જે છે એમાં તમે Fe ધાતુનો ભૂકો રાખો છો. ઓકે, હજુ આગળ સંપર્ક પદ્ધતિ જે હતી, સંપર્ક પદ્ધતિ કે જેમાં તમારે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવાનો હતો, તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ તમે ઉદ્દીપક તરીકે વાપરી શકો છો.
બરાબર. અને હજુ એક છે તમારી પાસે એના પર લખી નાખું PdCl2. તો એમાં શું કરવામાં આવે છે કે ઇથાઇનનું તમે ઓક્સિડેશન કરો. ચલો લખાઈ ગયું છે એટલે રહેવા દો. ઇથાઇનનું ઓક્સિડેશન કરીને તમે ઇથેનોલ લાવવાના છો. બરાબર. ઇથાઇનનું ઓક્સિડેશન કરીને ઇથેનોલ જો તમે લાવો તો અત્યારે આપણે PdCl2 તો પેલિડિયમ નો ક્લોરાઇડ તમે રાખેલો છે PdCl2. અને આ જે પદ્ધતિ છે એને વાકર પદ્ધતિ નામ શું છે અહીંયા શબ્દ મૂકો છો. વાકર પદ્ધતિની અંદર તમે PdCl2 નો ઉપયોગ કરો છો. એટલે ટૂંકમાં સંક્રાંતિ તત્વ પોતે અથવા એનું બનેલું સંયોજન ઉદ્દીપક તરીકે વાપરી શકાય. આમાં જો નિકલ ધાતુ છે, Fe ધાતુ છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે. બરાબર. આ વનસ્પતિ તેલ, એબર પદ્ધતિ, સંપર્ક પદ્ધતિ, આ વાકર પદ્ધતિ લીધેલું છે. એમાં PdCl2 તમે વાપરશો. સાથે સાથે આપણે જે 11મો સમૂહ છે, ચલો આમ લાઇનિંગ પાડી દઈએ. ત્રીજો મુદ્દો તમને કહે છે કે સમૂહ નંબર 11. હવે સમૂહ નંબર 11 છે એમાં જે ધાતુ તમારી પાસે આવે એમાં કોણ છે? કોપર છે, Ag છે અને Au છે. સમૂહ નંબર 11 ની જે ધાતુ છે એમાં ખાસ કરીને તમારી પાસે કોણ આવી? કોપર ધાતુ. હવે Ag અને Au છે. Ag અને Au જે છે એને તમે ઉમદા ધાતુ કીધેલી છે ને, ઉમદા મેટલ. ખાસ એનો ઉપયોગ જે છે સિક્કાઓની બનાવટમાં થાય ને, ચલણી સિક્કા જે વપરાતા હોય, સિક્કાની બનાવટમાં થાય, આભૂષણની બનાવટમાં થાય. પણ એ ઉમદા ધાતુ છે ખાસ કરીને કીધું એટલે એનો સંગ્રાહક તરીકે થાય ને. આ જે ધાતુ છે સંગ્રાહક તરીકે એનો ઉપયોગ થતો હોય. સંગ્રાહક એટલે જે છે આભૂષણ છે તો એ શું ગોલ્ડ છે ને, એવું સોનું આવરમ. હવે એના આભૂષણો જે સોની દુકાનમાં છે, આપણે હોય તો બેંકના લોકરમાં છે, ઘરની તિજોરીમાં રાખેલા છે, ટીપા ઉપર મૂકીએ બહાર શોપીસમાં છાપું પડ્યું ત્યાં આગળ ના. એટલે અહીંયા આગળ જે સંગ્રાહક તરીકે ઉમદા ધાતુ છે સિક્કાની બનાવટની અંદર વપરાય. એમાં એક બે વસ્તુની ચોખવટ કરવી છે આપણે કે ભાઈ પહેલું એમ કીધું છે કે સિક્કા જે છે એની અંદર યુકે સિક્કા એમ લખેલું છે. યુકે સિક્કા એવો શબ્દ વાપર્યો છે તમારા પાઠ્યપુસ્તકમાં. તેમાં યુકે સિક્કાની અંદર કોપર સિક્કા જે શબ્દ વાપરેલો છે એની અંદર શું કરવામાં આવે તો કે સ્ટીલ જે છે, સ્ટીલ ઉપર કોપરનું આવરણ ચડાવેલું હોય. અને એ જ વસ્તુ તમારી પાસે સિલ્વર સિક્કા. હવે સિલ્વર જેમ કોપર સિક્કા છે ને, સિલ્વર સિક્કા શબ્દ મૂકી દો તો એની અંદર તમારે ચલો નિકલ ધાતુ ઉપર કોપરનું આવરણ કરેલું છે. તો ખાલી નામ એનું સિલ્વર છે ભાઈ, એ ખાસ ચોખવટ જુઓ કે ભાઈ તમને યુકે સિક્કા શબ્દ કીધો છે. એમાં પહેલું છે કોપર સિક્કા. તો સ્ટીલ ઉપર કોપર સિક્કા છે, એમાં સ્ટીલ ઉપર કોપરનું આવરણ ચડાવી દીધેલું છે. પણ સિલ્વર સિક્કા જ્યારે શબ્દ તમે વાપરશો તો એમાં નિકલ ધાતુ પર કોપરનું આવરણ છે. એનું નામ સિલ્વર ખરું પણ એમાં કોઈ એજી ધાતુની હાજરી હોતી નથી. હવે સિલ્વર ધાતુની કોઈ હાજરી છે નહીં, એને ખાલી સિલ્વર સિક્કા કહેવામાં આવે છે. બરાબર. એટલે આ તમે એની માહિતી આપી કહેવાય ખાસ જે છે. સાથે સાથે તમે એમ પણ કહી શકો કે ભાઈ ફોટોગ્રાફી ક્ષેત્રે સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ જે આપણે ઉલ્લેખ કરી દીધેલો છે. સિલ્વર બ્રોમાઇડ જે છે ફોટોગ્રાફીની અંદર તમે વાપરી શકો છો. આ સંક્રાંતિ તત્વોની માહિતી આવી ગઈ કહેવાય. પછી આંતરિક સંયોજનો, મિશ્ર ધાતુ, સામે જે ચર્ચા કરી છે બધી મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુનું જે મુખ્ય ગુણધર્મ છે અલગ અલગ પ્રકારના કે ભાઈ સખતાઈ, મજબૂતાઈ, તન્યતા, ટીપાવપણું, વાહકતા, ચળકાટ, સ્થિતિસ્થાપકતા, ક્ષારણ પ્રતિકારક શક્તિ. બરાબર. પહેલા મિશ્ર ધાતુની બહુ ડિટેલ આવતી. એમાં નિટિનોલ નામ આવતું, નિકલ વત્તા ટિટેનિયમ. નિટિનોલ, ક્યુપ્રોનિકલ, જર્મન સિલ્વર છે, નિક્રોમ છે, બરાબર, એ મોડલ મેટલ છે, એ બધી ધાતુ આવતી. દરેકની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા હતી. નિટિનોલ અદ્ભુત સ્મૃતિ ગુણ હતો.
મેમરી પાવર હતો. એટલે અવકાશયાનની અંદર જે એન્ટેના વાપરે એનું કદ સંકોચી દેવામાં આવે, પછી અવકાશમાં ગયા પછી એને વિદ્યુત પ્રવાહ આપે અથવા તો ગરમી આપે તો ઓટોમેટિક મૂળ આકાર ધારણ કરી નાખે. બરાબર. નિક્રોમ, તેમાં નિકલ વત્તા ક્રોમિયમ છે, એનો અવરોધ વધારે હોય એટલે અવરોધક જે સાધનો છે એની અંદર પણ તમારી પાસે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આખી જે લિસ્ટ છે એ અલગ અલગ પ્રકારનું ફોટોગ્રાફીની અંદર પણ તમે વાપરી શકો છો. એટલે ટેક્સ્ટમાં પાછળ એફની તો આપણી ઘણી બધી ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી જ હતી, છે ને, લેન્થેનોઇડના ઉપયોગિતાની અંદર. એક્ટિનોઇડમાં તો ખાસ છે નહીં, તમે જે કીધું ભાઈ ચાંદી જેવો ચળકાટ ધરાવે ધાતુ છે પણ એ રેડિયો સક્રિય છે એટલે અણુ રિએક્ટરમાં એનો ઉપયોગ થાય. જે પરમાણુ શક્તિમાંથી જ્યારે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે અણુ રિએક્ટરની અંદર રેડિયો એક્ટિવનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ મોટા ભાગના તમારી પાસે ડી વિભાગ છે. મેં એમ શોર્ટ ટર્મમાં કરી દેલું છે કે ભાઈ મિશ્ર ધાતુની ચર્ચા આપી દીધી, દરેક પ્રકારની ઉદ્દીપક તરીકે છૂટું પાડીને લખેલું છે, એની બદલે આપણે એક વિભાગ કરી નાખ્યો. અને આ સમૂહ નંબર 11 ની જે ધાતુ છે એની તમે ચર્ચા કરી. હજી તમારે કહેવું તો કહી જ શકાય, લખીએ. 4 નંબર તમે કીધું ફોટોગ્રાફીની અંદર જગ્યાનો ઉપયોગ કરીએ આપણે. 5 નંબર જે છે ઝિંક ધાતુ. ચાલો હવે ઝિંક ધાતુ જે છે એના વિદ્યુત ધ્રુવો બનાવી શકાય છે ને, વિદ્યુત ધ્રુવો વિદ્યુત વિભાજનની પ્રક્રિયાની અંદર અથવા તો જે બેટરી સેલ બને છે એની અંદર વાપરી શકાય. અને ઝિંક ધાતુનું લેયર ચડાવીને ગેલ્વેનાઇઝ્ડ આયન તમે બનાવી શકો ને. ક્ષારણ પ્રતિકારક ગુણધર્મ દૂર કરવા માટે લોખંડની પ્લેટ ઉપર ઝિંક ધાતુનું બારીક સ્તર ચડાવે જેને ગેલ્વેનાઇઝ્ડ આયન આપણે કહીએ છીએ. તો ઝિંક ધાતુ જે છે, ગેલ્વેનાઇઝ્ડ આયન જે છે એ એક તો અહીં ક્ષારણ પ્રતિકારક શક્તિ એમાં વધી કહેવાય, રાઈટ. વિદ્યુત ધ્રુવોની બનાવટમાં તમે વાપરી શકો. વિદ્યુત ધ્રુવો બોલશો તો સાથે સાથે મારે 6 નંબર કહેવું પડે ને. મેંગેનીઝનો ઓક્સાઇડ MnO2 છે એ સૂકા કોષની અંદર તમે વાપરી શકો છો. MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. બરાબર. એના પછી હજુ લખવું હોય તો તમે આપી શકો મર્ક્યુરી છે Hg, એનો તમે ઉપયોગ થર્મોમીટરમાં કરી શકો છો. યસ, આ તો બધા જૂના જાણીતા મુદ્દા છે ને, રાઈટ. કારણ કે ક્ષારણ પ્રતિકારક ગુણધર્મ ગેલ્વેનાઇઝ્ડ આયન બનાવી શકાય. વિદ્યુત ધ્રુવોની બનાવટમાં તમે વાપરી શકો. મેંગેનીઝ ડાયોક્સાઇડ સૂકા કોષની બનાવટમાં તમે વાપરી શકો. Hg મર્ક્યુરી છે થર્મોમીટરની બનાવટની અંદર તમે વાપરી શકો. એટલે એવા તો ઢગલો તમારી પાસે ઉપયોગો તૈયાર થવાના હોય છે, પણ આ તૈયાર કરવું પડે. અલગ અલગ MCQ માટે પણ કામનું છે. એટલે સરવાળે આખા ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરી દીધી છે સંક્રાંતિ. પણ નેક્સ્ટ તમે જે ભણવાના છો સંકીર્ણ સંયોજનો, એમાં આ બધા જ તત્વોના સંકીર્ણ સંયોજનો બનશે. એટલે ઇલેક્ટ્રોન્સને આવડવી જોઈએ. ચુંબકીય ગુણધર્મ જાણીતો છે તમારી પાસે. ઓકે, ફરી પાછા મળીએ. તૈયાર કરી રાખો. બેસ્ટ ઓફ લક પ્રિપરેશન માટે. આવજો. બાય.